દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો વાગે કે હાંજના શિયાર અને હું એમ દોવા હાટું જતી હતી કે તબેલામાં જઈએ તો બીજું બધું કામ તો થઈ ગયું, પણ ભી હું દોવાનું ટાણું તો આજે વહેલું હે, પણ આ છે ને થોડી વેલેર્યું દોવ્યું હવે હે ને અમારે આજ કાલેથી ટાઈમ બદલ્યો ને. જો જો ઓહો એને હેને બાંધ્યો હતો ને હવારે દીનો ટાઈટનો બહુ જ રેખડ્યા રાખે ને અત્યારે રોયાળ ઉડ્યો તો બહુ જ ટાઈટ પડી. હા હા જો બરકેમાં જવા દે, ઓલા બરકે તું જવા રમવા. તે રોયાળ ઉડ્યો ને તે બાંધી દીધો હતો ટાઈટનો, નકર કાંઈ પોરો ખાતો જ નહીં. તે હાટોને બાંધ્યો હતો ને તે લખમણ સોડ્યો તો હળી મૂકી સીધી, હાવ ધોળમ ધોળ સૂટ થઈને આવ્યો. અને હું હે ને એવું મેં કહ્યું પાછો હે ને હાંજી સૂલો કરી, અને હવારી સૂલે જ રોટલી કરવી હોય. મારે થોડીક રોટલી કરવી હોય ને તો હું કાં સૂલો કરા તો હાથું અમારા તપા રહીએ. અને હાવ પાણીમાંથી આવીએ ને તબેલામાં રાતે 4 વાગ્યાના ઉઠ્યા હોય તે હવાર થાય ને તો હાથું હાવ સૂન પડે જાય. એટલે બહુ જ નું ઠરે ઠરે દુનિયાનું ઠરે. તે બર્તન લેવા અને ઝીણો મોટો તૈયાર કરી લેતા હતા દોવે ને પછી સીધું વ્યારાનું પાણી કરે ને પછી વ્યારાનું કરવાનું થાય. તો ઘડીક વાર હાથું હેકાઈ જાય ને પગું હેકાઈ જાય, નકર પગું ઠરે જાય ને તે હાવ એ થાય કે કંઈ કરવું જ નથી, ખાલી ધૂહું ઓઢાને હુવે જાઉં. એટલે એવી ટાઈટ લાગે ને ખબર નહીં મણી જેવી ટાઈટ લાગે કે બધાય નહીં લાગે. કાલે કોમેન્ટ જરૂર કરવાની હે. મારે હે ને 2 દીથિયાનો નેટનો પ્રોબ્લેમ એવડ્યો હે ને કે વાત જ કરો માઈ. અને નેટ હે ને એટલું સ્લો હાલે. કાલે તમારો વિડીયો અપલોડ નથી, કોક ટાણા થયાની વિડીયો અપલોડ કરવા મૂક્યો. આજે હાંજનો એક ફેર અપલોડ થવા મૂક્યો તો એ અપલોડ ન થયો, પાછો ડિલીટ કરીને વરે પાછો અપલોડ થવા મૂક્યો તો એ નથી હતી. આગળ મારા બાપુને ફોન કર્યો તો મારા બાપુ કહે કદાચ તારું વાઈફાઈનું નેટ પૂરું થઈ ગયું તો હાલું ધવલભાઈની પૂછેલા. મેં કીધું સારું તો પૂછો ને તો ખબર પડે. અને મારા વાહે મસ્ત મસ્ત ફૂલ ખીલ્યા એકદમ ના, બહુ જ અસલ ના. અમારા દાદે હે ને એક દી ખાતર નાખ્યું હતું અને મારે ને દાદાને હે ને હરખો જ ધલવલાટ છે. અને આજે એક હે ને મને બહુ જ દુઃખ થાય, મારી એક પાડી મરે ગઈ. પાડી મારી ઓલી સાંદરી હતી ને એ પાડી હે ને મરે ગઈ. એટલે મને બહુ જ નું દુઃખ થાય કે હું હાવ એટલી ઓલું કરતી હતી પણ હે ને બહુ જ અમારે ટાઈટ એટલી લાગે ને કે નદીનો કાંઠો અને હાવ બહુ ઠરે તે એ પાડી હે ને ભગવાન પાસે વહી ગઈ ને આગળ જ મરી. તે મને બહુ જ ની વ્યાધિ થાય. અને જો આ કોરે પડખે મારા વાહે હે મને એવડી દુઃખ થાય દુનિયાનું. હાવ એને પાડીઓને જીવના જીવ ઉજેરા, એટલી દવા કરા, એટલું પીવરાવા, એટલું ખવડાવવા તોય ન રયાડી ટાઈટ લાગે ગઈ. તે મને વ્યાધિ એવી થાય, દુનિયાની વ્યાધિ થાય. કામ કરીએ પણ ઈશ્વર પાસે તો કોઈનું નથી હાલતું. ની બિચારી એટલી જિંદગી લઈને આવી નાની હતી પણ મરે ગઈ તો મને બહુ જ દુઃખ થાય. એવી વ્યાધિ થાય દુનિયાની. સવારની તેડા પાસે દવાડી ચાલુ કરી, કોથરાની દવાડી દીધી, મલકની દવા કરી, ઘેર દવા હોય એ દવા કરી, પણ તોય ઠરેગા પછી કંઈ ન થાય. ટાઈટ લાગી જ ગઈ હતી એની. અને કાલે તો કંઈ નહોતું, હારી હાજી હાવ કમ્પ્લીટ ખાતી પીતી. ને 2-3 દી પહેલાં મેં દવાઈ પણ આપી હતી ગરમની, પણ તોય ખબર નહીં એની હે ને અમારે નદીનો કાંઠો નથી, બહુ જ નું ઠરે નથી. હાવ દુનિયાને ટાઈટ લાગે, બાપડી ટાઈટ લાગી ગઈ. ભગવાન એને દિવ્ય આત્માની શાંતિ આપે ને કાંઈક હારે ઠેકાણે લાંબુ આયુ આપે એવી આપણી ઈશ્વર પાસે પ્રાર્થના કરી. તો એવું હે ને હું રોજ ને તો લગમણ આગળ મને પાઈ દીધી એવું હે. આજ ત્યાં હે ને તબેલો એને જ ધોયો. તબેલો હે ને હાવ ભીહું ને એવી ટાઈટ લાગે. ઘોઈ રહ્યો ત્યાં વેલેરી આ ટાઈટ જાય ને થોડીક ઉનાળો આવે ને તો ઘોઈ પંખા તો ચાલુ થાય. આ તો એ ન થાય, જોતા નવરાવાય નહીં ને તે હાવ સંદાય પડે. નવરાવીએ તો આગળ એની ઠંડી લાગે. તડકો હોય ને તોય પણ ઠરે તે હાવ ભીહું ત્યાં સંદાય પડે. ને મણી હે ને તબેલામાં ગંધારવાળું થાય ને 1 રૂપિયાનો પસંદ ન આવે. હાવ જો આખી ભીહું એટલી હાવ માદાયણું થઈ પડ્યું હાવ. ને તબેલામાં તો જો કે થાય જ, તમે બારોબાર હોય ને તો એટલી ઓછી ભરાય, પણ તબેલામાં તો કામ એની નેન્યા બેસવાનું, નેન્યા ઊભું થવાનું, એટલી ભરાવાની હોય જ. અને એને નિરણ થઈ ગઈ ભીહુંની. ને હા એક જે આપણી આ ભૂરી છે ને કિંમત આવે ને તો વેચવાની હે, નકર વેચવાની નેત ને કે એ 2,10,000ની તો મગાઈ ગઈ હતી પણ લખમણી દીધી નેત. 2,10,000ની માગીને તોય ન દીધી. મેં કહ્યું કે થોડું મીઠું કરી લે દે દેવી હોય તો. ને નકર એ 12-13 લીટર દૂધ કરે તે દોવાની મજા આવે એવી હે. પછી મેં કહ્યું કે તારે જો વેચવી હોય ને
તો વેસે નાખજે, અને નો વેસવી હોય ને દોવીને વેસવી બેય કરવું હોય ને તો એ ન કરતો, દેખાડવાનું બંધ કરી દેવાનું. આપણી હે ને વેસવા માલ કાઢ્યો હોય ને તો વેસે જ નાખવાનો, પછી એને રાખવાનો નહીં. અમે આ એક જોલામાં દેખાડી, પછી હે ને દેખાડવાનું બંધ કરી કે અમારે વેસવી જો ન વેસાય ને પછી આપણે દોવાન થાય ને તો એમાં દોવાની મજા ન આવે. પછી મારું એવું માનવું હોય, બાકી તો હવના મત પ્રમાણે વાત કરાતી હોય. એમાં નકર કોકની થાય કે અમણી ઓલું કરે એવું કંઈ નહીં, પણ હે ને પછી એ આપણી માલ રાખીએ ને આપણે એક તો વેસવા કાઢ્યો હોય, મનથી ઉપડ્યું હોય અને વેસવા કાઢ્યું ને પછી આપણે દોઈએ તેમાં આપણું જ મન ઉડેગલ હોય. એટલે આપણે મન ધરપે ને તો જ ધંધામાં મજા આવે. કોઈ પણ ધંધો હોય એમાં આપણો જીવ અને મન ધરપતો હોય ને તો જ ધંધામાં મજા આવે. એટલે પછી મેં લખમણને કીધું કે હે ને આને દેવાનું માંડે વેરે અને દો તું, વાંધો નહીં, જ્યારે વેચ્યું ને પાછી તારી એ તકીમાં રૂપિયા દેને જ જાહે. અને ન કરે પણ રહેવા દે, હારી ભી હે, મલકનું દૂધ હે ને હોજી હે બહુ જ નહીં એટલી. અને હે ને જો બધી અસલની, અમારે એકઈ નબળી ભી ને તે કા રહોરીવાળી હે ને એ પણ એ અસલની હે, દૂધ મલક હે. ને બાકી બધી ભી હું હારામાં હારી હિંગડે હાઈટ ગજે બધી રીતની પૂરી હે. થોડીયું રાખવાની પણ હારીયું રાખવાની, અમારું એવું માનવું હોય. એટલે ખાંડા માંડા ઊંધા ને એ બધાય વયા ગા અને હારા હારા ઢોર થઈ ગયા. અને આ પણ અસલનો હે, નાનું રિઝલ્ટ એકદમ સરસ છે. વધારે જાજે ભાગી પાડ્યું આવે એ ને દાદો અને દાદી હે ને ખાટલો ભર લીધો ને તાર હું પૂગી આખી હે ને પાટી તાણતા તાણી ને દાદા ખોલે ને પાછો ભર્યો ના. ભંગારિયા બધા આ ભંગારિયા હે, અમારે ગુંડા હે, ગુંડા શિયાર ગુંડા હે, આ ભંગારિયા હે મત રે ગોલું ની હા ઠંડો પાણી આવે તે આરતી ની છે. તારા માટે તો એક કામ રાખ્યો તમે યાર. તૈયાર છે કામ કરતા બસ वो काम करता दूध नहीं निकाला था तार जेवो एक काम છે યાર. हां वो काम करता है બે પોટલી હું લઈ દઉં. જો આમ દોવા વાળાને લઈને જવો પડે, આ મજબૂરીને નામ મહાત્મા ગાંધી. આ તો હારું અમારે મજબૂરીને બે ની દોતા આવડે, નકર આવા નાટક થાય. જો આજ નહીં આવતો, જો આજ નહીં આવે. આજ શનિવાર છે, આજે શનિવાર છે, આજે બર્થડે છે આનો. પૈસા ભેરા કરવાનું તો રેવા જ દિયો. પૈસા ભેરા કરીને શું થાય? કોઈ ખાય પૈસા? ભેરા કરવા હાટું ગલ્લો લેવા, પણ એમાં આમાં હે ને પડે ને પૈસા તો ધૂળ થઈ જાય. આમાં નહીં રીએ દાદા. જો તો ઢોરનું કરે અને હું આવતી રહી ઘેર, અને ઘેર આવે અને સૂલો હરી ગયો, પ્રગટાવ્યો જ કહેવાય ને, સૂલો હંધરું ગયો, સૂલો હંધરું કે અને પછી મૂક્યું હિયાક કર્યું મેં આજ ખાટા ટમેટાનું. કેણી ખાટા ટમેટાનું હિયાક ભાવે. બાર વાળાનું તો બહુ, હું ખુદ જ સુરત રહેતી હતી ને તાર મણી ખુદ આ બહુ હિયાક ખાવાનું મન થતું. હા ઓલા આપણા શેરી ટમેટા થાય ને ઘેર એનું હિયાક હે. અમારે તો નહીં, પણ મારી માની વાડી હે ને ત્યાંથી એની કાલે મોકલાવ્યા હતા ને મેં એનું હિયાક કર્યું ને ભેગા નાખ્યા, મિક્સ વટાણા કર્યા ખાટા, તે મજા આવે ખાટું મીઠું હિયાક ખાવાની. ને નાખ્યું મેં આ ઓલી બકરડીમાં, કારી બકરડી હે ને મારી, એમાં મસ્ત હિયાક બધું અસલનું સડી જાય. પણ આમાંથી બસ ખાટું પડે જાય એવા હાટું આખરે અટાણે તાજે તાજું ખાવા હાટું ઘડીક વાર ગરમા ગરમ રહીએ ને એવા હાટું આમાં રાખી પછી વધે ને એ હિયાક આમાંથી કાઢવું પડે, નકર એમાં કડવું થઈ જાય. એટલે એ કરવાનું હે. અને આ કોને પડખે પાપડ તરે લીધા, આ ઝીણા પાપડ હે એ તર્યા ને એ તરે આની ચૂલા ઉપર જ તરે લીધા હતા. એ મેં કહ્યું તરેલા ને તો, અને આજ ખીચડી નથી કરી. ખીચડી કાયમ ન ભાવે, પછી એક બે દી વારે ખીચડી ખાવાનું મન થાય તો વારે કરીએ.
અમે 2 જણા હોય તો 2 જણા તો કામ રાંધવું ને કેટલુંક રાંધવું, થોડુંક એક કરવાનું હોય, હામટા હોય તો મજા આવે રાંધવાની ને કરવાની ને ખાવા પીવાની, કંઈક નવીન ખાવાનું પણ મન થાય. પણ અમારે તો હે ને મીઠી વસ્તુ તો અમારા ઘરમાં કંઈ બને જ નહીં, કારણ કે લખમણ કંઈ મીઠું ખાય જ નહીં. મણી કાલે કાંઈ ભાંગ્યું તૂટ્યું મીઠું ભાવે, પણ લખમણ ન ખાય ને એટલે મારે તો કંઈ બનાવવાનું થાય જ નહીં. પછી એકલા હાટું મન પડે જાય કે કામ બનાવવું હોય. ઓલા ટાયામની હમણાં હે ને શરદી થાય એવા હાટું બહુ ઓછું જ મીઠું દઈએ. પાછું બારપોરાની મીઠાઈને વધી હતી, એ મીઠાઈ પણ એને મોકલાવી હતી. પછી માપી મીઠાઈ રાખા એથી વાંધો ન આવે. પછી આડાવરાથી પેડા ને એ કંઈ અહીં ચાલુ રહીએ મીઠાઈમાં તા તે એ હું તો બહુ ઓછું ખાય એટલે આ ટાયામને દીધા રાખા. તે દાદો આજે જ મને બાંધતો હતો કે આને બહુ મીઠું દીધા રાખમાં અને શરદી મટતી જ નથી કે. તે હું કહેતી હતી દાદા એ મારે એ એક જ ખાવાવાળા હે, બીજું કોણ ખાય. ને આ કંઈક હું લઈ આવી હોય ને તો ટીકી ને એવું બધું હોય ને તો એની ટાયામ બિચારા રાજી થાય. યાક ઉતાર નાખ્યું ને હાવ સુલાલ પાસે ગીરે ગયો. અટાણ હે ને મેં પાણી કર્યું હોય ને મારા પગ બહુ ઠરે જાય. રીયો કાંક વાયડાય બતાવે ને અટાણ હે ને સુલો કરવાનું કારણ એ હોય કે અમારે હાંજી હે ને લખમણ પૂજા કરે ને ત્યારે એ ધૂપ કરે એટલે સુલો કરે ને તો એમાં ધૂપ થાય, નકર પછી એમાં ગેસી એની સાણું મૂકે દાતાર થાય. એથી તો હું કહું કે મારે સુલે રંધાઈ પણ જાય ને એને ધૂપય પણ થઈ જાય. નકર હે ને એને કાયમ સાણાનો કટકો હે ને ગેસ ઉપર કરે અને મૂકે અને ધૂપ કરે દેવો પડે. તે પછી પૂજા કરે ને તારી ધૂપ લે નાખે ધૂપમાં ગુગર ને બધું પાંદડીઓ મિક્સ કરે એ એટલે એવું હે. તો એમાં મિસાણા નાખી દીધા ને તાપતા જરા બરે હતી ઘાઈ ઘા હે ને 2 રોટલા ઘડવા રહ્યા તો પડ્યો ને અમારે બેનો એક એક કરવાનું હે તે ફટાફટ કરી નાખા. અને આપણી આજનો વિડીયો હે ને એ આજ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈએ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.